નમસ્કાર મિત્રો, માજી છે આશરે ઉંમર 60 વર્ષ જેવી છે અને એમને ડાયાબિટીક ફૂટ હતો અને બહાર એક જગ્યાએ એમ્પ્યુટેશન કરાવવાનું કીધું. પછી માજી આપણી ત્યાં આવ્યા અને આપણે લીચ થેરાપી ચાલુ કરી. એટલે આશરે લગભગ 2 સિટિંગ અને અમુક ઓરલ મેડિસિનથી અત્યારે સંપૂર્ણપણે રિકવર થઈ ગયું છે. તો આપણે મારી પાસેથી થોડુંક જાણશું. મારી શું તકલીફ હતી તમને? પછી આંગળીનો હા અને પછી બહુ સારું થઈ ગયું. હા, આપણે પહેલા તમે ક્યાંયથી દવા લીધી હતી? લીધી હતી પણ ફેર ન પડ્યો. બરાબર. પછી ત્યાં બહાર તમને કંઈક આંગળી કપાવવાનું પણ કીધું હતું? હા, પસાજની કીધી હતી. બરાબર. પછી અહીંયા આપણે આવ્યા પછી આપણે ઓલી સારવાર કરી જળોમુખી. હા. એ લગભગ 2 વાર કરી આપણે. 2 વાર. હા. પછી ધીમે ધીમે અત્યારે સારું છે. હા. અત્યારે કેવું છે તમને? બહુ સારું. હા, અત્યારે કઈ રસી કેવું કે આવે છે આંગળીમાંથી? કોઈ વસ્તુ નહીં. બરાબર. તો તમારું અમારા દર્શક મિત્રોને શું કેવું છે? બહુ સારું છે અને એ ડાક્ટર બહુ સારા છે. તો મિત્રો અત્યારે એમ્પ્યુટેશનથી આપણે સંપૂર્ણપણે બચી ગયા છીએ. તો કહેવાનું મિત્રો તમને એ જ છે કે આવી રીતે ડાયાબિટીક ફૂટ અને ડ્રાય કે વેટ ગેંગ્રીન હોય તો એમાં મોટાભાગે એમ્પ્યુટેશન કરવાનું કહેતા હોય. જે આપણે અમુક લીચ થેરાપી જે લોકોને ખ્યાલ નથી એ લોકોને આપણે વિશેષ વધારે વિસ્તૃત માહિતી આપશું. પણ આવી રીતે આપણે આમાંથી બચી શકાય છે. મતલબ એમ્પ્યુટેશન કરવું એ જ અંતિમ ઓપ્શન નથી. અમુક આયુર્વેદિક